અને મહિલા કોન્સ્ટેબલે આને ઘણા દિવસથી પોતાના ઘરે છુપાવીને રાખ્યો હતો, પરંતુ આખરે જ્યારે પોલીસને માહિતી મળી તો આરોપી બી પકડાઈ ગયો, એ મહિલા કોન્સ્ટેબલ અને એને એક મદદગાર કરનારી બીજી મહિલા કોન્સ્ટેબલ, એમ ત્રણ જણાને. ગુજરાતીમાં એક કહેવત છે કે કેળમાં છોકરુંને આખા ગામમાં શોધ્યું. આવી જ એક વાત ભાવનગરની અંદર સામે આવી છે. એક એટ્રોસિટી એક્ટનો વોન્ટેડ આરોપી ભાવનગર પોલીસ આખા ગામમાં શોધી રહી હતી, પરંતુ એ મળ્યો ક્યાંથી? તો એક મહિલા કોન્સ્ટેબલના ઘરેથી મળ્યો, અને મહિલા કોન્સ્ટેબલે આને ઘણા દિવસથી પોતાના ઘરે છુપાવીને રાખ્યો હતો, પરંતુ આખરે જ્યારે પોલીસને માહિતી મળી તો આરોપી બી પકડાઈ ગયો, એ મહિલા કોન્સ્ટેબલ અને એને એક મદદગાર કરનારી બીજી મહિલા કોન્સ્ટેબલ, એમ ત્રણ જણાને, બે મહિલા કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવી અને 3ની ધરપકડ કરવામાં આવી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને એક કેસ યાદ હશે થોડાક મહિનાઓ પહેલાંનો, કે કચ્છની અંદર એક CID ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતી મહિલા પોલીસ એકદમ રૂપકડી દેખાતી હતી અને એ ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ કાયમ છવાયેલી રહેતી હતી, કારણ કે ફેશનેબલ કપડાં, મોંઘી મોંઘી જ્વેલરી, કાર. અને એ મહિલા કોન્સ્ટેબલ મીતા ચૌધરી એક બુટલેગરની સાથે કારમાં પકડાઈ હતી અને એ બુટલેગરે પોલીસ પર કાર ચઢાવવાની કોશિશ કરી હતી. એ પછી મીતા ચૌધરીનો કિસ્સો બધાને ખબર છે કે ફરાર થઈ ગયેલી, પાછી પકડાઈ. હવે આવો જ એક કિસ્સો સામે આવ્યો કે ભાવનગરની અંદર એટ્રોસિટી એક્ટનો એક આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા એ 4 મહિનાથી ફરાર હતો. વાત એમ બની હતી કે ભાવનગરની અંદર એક વૃદ્ધ માણસે ફરિયાદ નોંધાવી હતી કે 4 આરોપીઓએ સાથે મારામારી થઈ હતી અને એમણે પછી પોલીસ સ્ટેશનમાં 4ની સામે ફરિયાદ નોંધાવી હતી. એમાં આ એક પાર્થ ઘાંગલિયા હતો, એ વોન્ટેડ હતો અને પોલીસ આ પાર્થને આખા ગામની અંદર શોધી રહી હતી. હવે પોલીસને માહિતી મળી કે આ પાર્થ ઘાંગલિયા છે એ ભાવનગરની અંદર જ મહિલા પોલીસમાં નોકરી કરતી નૈના બારૈયાના ઘરે છે. એટલે પોલીસે જે SC/ST મહિલા સેલ છે એની ટીમને નૈના બારૈયાના ઘરે દરોડા પાડવા મોકલી, તો પોલીસ જોઈને ચોંકી ગઈ કે પાર્થ ઘાંગલિયા તો ત્યાં હતો જ, પરંતુ બીજી એક મહિલા કોન્સ્ટેબલ પણ રૂમમાંથી મળી આવી જેનું નામ ઉષા જાની છે. અને આ નૈના બારૈયા, પાર્થ ઘાંગલિયા એ લોકોના ઘરમાં બેસીને દારૂ પાર્ટી પણ કરતા હતા. અને કારણ કે પોલીસને ત્યાંથી ઇંગ્લિશ દારૂની બોટલ, બિયરની બોટલ એ બધું પણ મળી આવ્યું છે, એટલે તાત્કાલિક ધોરણે નૈના બારૈયા અને ઉષા જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ વોન્ટેડ આરોપી પાર્થની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાવનગરના SP નીતિશ પાંડેએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ પાર્થ ઘાંગલિયા હતો એ ઘણા સમયથી, લગભગ સપ્ટેમ્બર મહિનાની અંદર આ કેસ નોંધાયેલો હતો અને એ સપ્ટેમ્બર મહિનાથી આ ફરાર ચાલતો હતો. એટલે અમે આખા ભાવનગરની અંદર શોધી રહ્યા હતા, પરંતુ અમારી જ એક સ્ટાફની મહિલાના ઘરે નીકળી એ વાત અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ માટે શરમજનક છે. આ અમારા ખાખી માટે એક ડાઘ છે કે જે પોલીસે ગુનેગારોને પકડવાના હોય એ જ ગુનેગારોને આશરો આપે, એ બહુ અમારા માટે ખરાબ વાત છે. બીજું, નૈના બારૈયા માટે એ જાણવા મળ્યું કે નૈના બારૈયા છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ જાણીતી છે અને એની જે લાઈફસ્ટાઈલ છે એ એકદમ હાઈફાઈ છે. મોંઘી ગાડીમાં ફરવું, ફેશનેબલ કપડાં પહેરવા અને સોશિયલ મીડિયાની અંદર રીલ બનાવવું એ એનું કામ છે. પોલીસે એવું કીધું કે નૈના બારૈયાને એવું હતું કે હું પોલીસવાળી છું તો મારા પર કોણ શંકા કરવાનું, મારા ઘરે કોણ તપાસ કરવા આવવાનું, પરંતુ એની જે ધારણા હતી એ ખોટી પડી અને અત્યારે નૈના બારૈયા અને ઉષા જાની પાંજરે પુરાઈ ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.